હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે કેરીનું ગળ્યું અઠાણું, જેને કાઠિયાવાડી અઠાણું પણ કહેવાય, એ કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ઘરે ચોક્કસ માપ સાથે મસાલો તૈયાર કરીને બનાવવામાં આવતું આ અઠાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર લાગે. ટ્રેડિશનલી આ અઠાણું ગોળ નાખીને બનાવવામાં આવે, પણ હું આ અઠાણું ખાંડ નાખીને બનાવું છું, કારણ કે પહેલાં જ્યારે ગોળ નાખીને બનાવતી ત્યારે પાછળથી આ અઠાણું કાળું થઈ જાય અને એમાંથી એક પ્રકારની સ્મેલ આવે, જેના કારણે અઠાણાનો ટેસ્ટ સારો ન લાગે. માટે ગોળના બદલે ખાંડ વાપરીને બનાવું છું, જેના કારણે આ અઠાણાનો એન્ડ સુધી કલર અને ટેસ્ટ સારો રહે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. અઠાણું બનાવવા માટે 1 કિલો રાજાપુરી કેરી લીધી. માર્કેટમાં જ્યાંથી કેરી લીધી ત્યાં જ એની છાલ ઉતારીને કટકા પણ કરાવી લીધા, કારણ કે આ કેરીમાં ગોટલીની ઉપરનું પડ થોડું કડક હોય છે, જે આપણા ઘરના ચપ્પુથી કાપવું થોડું મુશ્કેલ થઈ જાય. કેરીના ટુકડા 1 થી 2 વાર પાણી વડે સારી રીતે ધોઈને આ ચાળણીમાં લઈ લીધા, એટલે એમાંનું બધું જ પાણી નીતરી જાય. હવે આ કેરીની ટુકડી એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં લઉં છું. ત્યારબાદ એમાં 1/2 કપ આખું મીઠું અને 1 ટીસ્પૂન હળદર ઉમેરી કેરી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. કેરીની ટુકડી 12 થી 15 કલાક સુધી મીઠું અને હળદરમાં આંટીને રાખીશું. માટે થોડી વારે આમાં આ રીતે ઉછાળો મારતા રહીશું, જેથી કરીને કેરીની દરેક ટુકડી સારી રીતે અંઠાઈ જાય. આશરે 15 કલાક પછી કેરી અંઠાઈ ગઈ, એટલે એમાંથી પાણી છૂટી ગયું અને એની ક્વોન્ટિટી પણ પહેલાં કરતાં ઓછી થઈ ગઈ, તમે જોઈ શકો છો. હવે આ આંઠેલી કેરી પાણીમાંથી એક વાસણની ઉપર ચાળણી રાખી છે એમાં કાઢી લઈએ. હમણાં થોડીવાર માટે આ કેરીની કટકી ચાળણીમાં જ રાખીશું. કેરીનું આ ખાટું પાણીચું અઠાણું બનાવીએ એમાં નાખી શકાય, અથવા કેરડા આંઠવા માટે પણ વાપરી શકાય. હવે થોડીવાર પછી આ કેરીની કટકી ઘરમાં પંખાની હવા લાગે એવી જગ્યામાં કોટનનું કપડું પાથર્યું એની ઉપર નાખીને થોડીવાર માટે સૂકવી લઈશું. અઠાણાનો સંભાર તૈયાર કરવા માટે 80 ગ્રામ રેશમ પટ્ટી મરચું. આ મરચું પાવડર તીખું અને લાલ હોય છે. સાથે મેં અહીં 20 ગ્રામ આશરે 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું. 50 ગ્રામ રાઈના કુરિયા, 50 ગ્રામ મેથીના કુરિયા, 25 ગ્રામ અધકચરા વાટેલા આખા દાણા, 5 નંગ વજનમાં 25 ગ્રામ ખારેક લીધી. એના વચ્ચેના બીજ હટાવીને નાની ટુકડી કરી લઈશું. 1 ટેબલસ્પૂન ફૂલ વજનમાં 10 ગ્રામ વરિયાળી, 1 ટેબલસ્પૂન વજનમાં 10 ગ્રામ હિંગ, 1 ટેબલસ્પૂન ફૂલ વજનમાં 10 ગ્રામ હળદર, 5 ગ્રામ તજના ટુકડા અને 2 ટીસ્પૂન વજનમાં 5 ગ્રામ કાળા મરી લીધા. અઠાણામાં નાખવા માટે 100 ગ્રામ આખું મીઠું લીધું. અઠાણામાં નાખવા માટે ખારેક લીધી હતી, એના વચ્ચેના બીજ હટાવીને આવી નાની ટુકડી કરી લીધી. હવે એક પરાત લીધી, એમાં સૌથી પહેલાં મીઠું લઈશું. એને ખાંડણીના પાછળના ભાગ વડે સહેજ એવું વાટી લઈએ, જેથી કરીને એમાં કોઈક મોટી કણી હોય એ ભાંગી જાય. હવે એને આ પરાતમાં સાઈડ પર હટાવી વચ્ચે એક પછી એક દરેક મસાલા ઉમેરતા જઈશું, કારણ કે અઠાણુંનો સંભાર તૈયાર કરવા માટે દરેક મસાલા આ પરાતમાં ભેગા કરી એમાં વઘાર કરીશું. મેં અહીં 2 જાતનું મરચું લીધું. તમારે અઠાણું વધારે તીખું બનાવવું હોય તો પૂરેપૂરું રેશમ પટ્ટી મરચું જ લેવું. મરચું અને હળદર ઉમેર્યા પછી રાઈ, મેથી અને ધાણાના કુરિયા ઉમેરી દઈએ. આમાં વચ્ચે હિંગ ઉમેરીને વરિયાળી, તજના ટુકડા, કાળા મરી અને ખારેકની ટુકડી પણ ઉમેરી દઈએ. આમાં દરેક મસાલા આવી ગયા. હવે છેલ્લે આમાં 2 ટીસ્પૂન આખા ધાણા ઉમેરું છું, કારણ કે આમાં ધાણાના કુરિયાની સાથે થોડા આખા ધાણા હોય તો એનો દેખાવ સારો લાગે. હવે આગળના સ્ટેપમાં આ મસાલાની ઉપર વઘાર કરવા માટે એક તડકા પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો તરફ રાખીને તડકા પેનમાં 2 ટેબલસ્પૂન સિંગ તેલ લઉં છું. તમે ઘરમાં જે પણ તેલ વાપરતા હો એ તમે લઈ શકો. તેલમાંથી હલકો એવો ધુમાડો નીકળે ત્યાં સુધી એને ગરમ કરી લઈએ. ત્યાર પછી હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને આ તેલ થોડીવાર માટે ઠંડુ કરી લઈએ. ત્યાર પછી એને મસાલામાં ઉમેરશું.
તેલ ધુઆંદાર ગરમ કર્યું હતું એ થોડી વાર પછી હલકું એવું ઠંડુ થયું, એટલે કે હમણાં પણ ગરમ જ છે ત્યારે જ એને આ મસાલામાં ઉપરથી નાખીશું. અને હવે આ દરેક મસાલા ચમચા વડે તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અથાણું બનાવવા માટે મસાલો તૈયાર છે અને બીજી તરફ કેરી કપડાં ઉપર ખુલ્લી કરીને પંખા નીચે રાખી હતી એ કોરી થઈ ગઈ, એટલે કે કેરીની ઉપર જે પાણી હતું એ બધું જ સુકાઈ ગયું. તો હવે અથાણું બનાવશું. એના માટે જેટલી કેરી એટલે કે 1 કિલો કેરી લીધી, તો એની સામે 1 કિલો મેં અહીં ખાંડ લીધી. તમારે ખાંડના બદલે ગોળ વાપરવો હોય તો એટલા જ પ્રમાણમાં લેવો. હવે આ ખાંડમાં અથાણા માટે સંભાર તૈયાર કર્યો એ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આ અથાણાના સંભારમાં વઘાર માટે જે 2 ચમચા તેલ વાપર્યું એ જ. હવે પછી આમાં તેલ ઉમેરવાની જરૂર નથી. ખાંડ સાથે અથાણાનો સંભાર સારી રીતે મિક્સ કરી લઈશું. આ અથાણામાં ખાંડ ઓગળીને એની ચાસણી બનશે, એ પ્રિઝર્વેટિવનું કામ કરે, માટે આમાં વધારાનું તેલ ઉમેરવાની જરૂર ન પડે. ત્યાર પછી અથાણાને હાથ વડે દબાવીને વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈએ, કારણ કે જ્યાં સુધી અથાણામાં ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી એને આ વાસણમાં જ રાખીશું. હવે આશરે 24 કલાક થઈ ગયા ત્યાં સુધીમાં અથાણામાં થોડી ઘણી ખાંડ ઓગળી, એટલે પહેલાં આ અથાણું કોરું દેખાતું હતું, હવે ભીનું દેખાવા લાગ્યું. જેમ જેમ આમાં ખાંડ ઓગળશે તેમ તેમ આ અથાણું રસ્સાદાર અને લચકા જેવું બની જશે. હવે આ અથાણામાં હાથ નથી નાખવાના, પણ જ્યાં સુધી આમાં ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી 1 દિવસના અંતરે એમાં ચમચા વડે હલાવતા રહીશું. હવે 4 દિવસ પછી અથાણામાં લગભગ 80% જેવી ખાંડ ઓગળી ગઈ. તમે જોઈ શકો છો હવે આ અથાણું લચકા જેવું દેખાય છે. હજુ 2 થી 3 દિવસ માટે એને આ વાસણમાં જ રાખીશું. 6 થી 7 દિવસ થયા એટલે અથાણામાં ખાંડ સારી રીતે ઓગળી ગઈ. હવે ખાવા માટે તૈયાર છે. અથાણું ખાવા પૂરતું એક નાની ડબ્બી કે કન્ટેનરમાં લઈને બાકીનું કાચની અથવા સારી ક્વોલિટીની પ્લાસ્ટિકની બરણીમાં ભરી દઈશું, જેથી કરીને આખું વર્ષ વાપરી શકાય. સુપર ટેસ્ટી કેરીનું ગળ્યું અથાણું તૈયાર છે. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ અથાણું ખાટું મીઠું અને એટલું ટેસ્ટી બન્યું કે બસ ખાયા જ કરવાનું મન થાય. અથાણાના મસાલાની એટલી મસ્ત સુગંધ આવતી હતી કે જ્યારે બનાવ્યું ત્યારથી જ અમે તો ખાવાનું શરૂ કરી દીધું. કેરીનું ગળ્યું અથાણું અલગ અલગ વેરાયટીના પુડલા કે કઠોળ સાથે ખાવાનું સારું લાગે. નાસ્તા માટે મેથીના કે દૂધીના થેપલા બનાવીએ એની સાથે ખાઈ શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. એકવાર તમે આ રીતે કેરીનું ગળ્યું અથાણું બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.